ચલો વિદ્યાર્થી મિત્રો, વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12, જેમાં ચેપ્ટર નંબર 1નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. છેલ્લા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરેલો સંચાલનના કાર્યો, કે જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ આ મુખ્ય કાર્યો હતા, સંચાલનના મુખ્ય કાર્યો, જેનો આપણે વિસ્તારથી અભ્યાસ કરેલો કે આયોજન એટલે શું, વ્યવસ્થાતંત્ર એટલે શું, કર્મચારી વ્યવસ્થા એટલે શું, દોરવણી એટલે શું અને અંકુશ એટલે શું. તો ત્યાર પછીનો ટોપિક તમારી ટેક્સ્ટ બુકમાં આવે છે, એટલે કે સંકલન. તો અહીંયા આપણે આજે જાણવાના છીએ સંકલનનો અર્થ, તેની લાક્ષણિકતાઓ અને તેનું મહત્ત્વ. ચેપ્ટર નંબર 1માં પેજ નંબર 9 ઉપર, પેજ જ્યાં પૂરું થાય છે ત્યાં તમને આ ટોપિક આપેલો હશે. સંકલન નામનો ટોપિક છે, બરાબર. તો ચાલો આપણે જોઈએ સંકલન શું છે. તો કે સંચાલનની પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે, બરાબર. સંચાલન આપણે જોયું, સંચાલન ક્યાં શું હોય, તો કે ભાઈ તમે આયોજન કરો, વ્યવસ્થાતંત્ર ગોઠવો, કર્મચારી વ્યવસ્થા ગોઠવો, દોરવણી અને અંકુશનું જે કાર્ય છે, આ બધા કાર્યો એટલે સંચાલનના કાર્યો. તો આ સંચાલનના જેટલા પણ કાર્યો થાય છે એમાં સંકલન જરૂરી છે. આયોજનથી અંકુશ સુધી સંકલન જરૂરી છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ સંચાલનના જેટલા પણ કાર્યો છે, એટલે કે આયોજનથી લઈને અંકુશ સુધી સંકલન જરૂરી છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. સંકલન દ્વારા શું થાય છે, તો કે ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. આપણને વિશ્વાસ આવે છે કે ના, જો સારું સંકલન થશે તો ધ્યેય સિદ્ધિ થશે જ. સંકલનનો વિદ્યાર્થી મિત્રો સામાન્ય અર્થ તમને કહી દઉં કે ભાઈ કોઈ પણ કાર્ય થાય છે તો એ કાર્યો વચ્ચે સુમેળ સાધવો, એ કાર્યો વચ્ચે તાલમેલ સાધવો એટલે કે સંકલન. ઇન શોર્ટ, કોઈ પણ બે મિત્રો છે એને કોઈ એક જગ્યાએ ભેગું થવું છે, તો એ લોકો ફોન ઉપર વાતચીત કરશે કે ભાઈ હું આ સમયે આ જગ્યા ઉપર આવી જઈશ, તું પણ એ સમયે એ જગ્યા ઉપર આવી જાજે. પછી રસ્તામાં અડધે પહોંચશે એટલે વળી એક મિત્ર બીજા મિત્રને ફોન કરશે, ભાઈ હું આ રોડ ઉપર અહીંયા પહોંચ્યો છું, તું ક્યાં પહોંચ્યો? તો સામેથી જવાબ આવશે કે ભાઈ હું અત્યારે અહીંયા છું અને આટલી મિનિટમાં હું પહોંચીશ. તો આ શું થયું, એક પ્રકારનું સંકલન. ટૂંકમાં બે કાર્યો જે છે એના વચ્ચે તાલમેલ સાધવો, જે કાર્યો થાય છે એના વચ્ચે સુમેળ સાધવો એટલે કે સંકલન. બરાબર. સંકલન દ્વારા શું થશે, તો કે ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. એકમનું કાર્ય રહી જતું નથી. એકમમાં જેટલા પણ કાર્ય થતા હોય, જો સંકલન વ્યવસ્થિત હશે તો કોઈ કાર્ય બાકી નહીં રહી જાય, બરાબર. કારણ કે જે કર્મચારીઓ છે એકાબીજા સાથે તાલમેલથી કાર્ય કરશે કે ભાઈ મેં આ કાર્ય કરેલું છે, તમે કર્યું છે કે નથી કર્યું. આમ સંકલનના લીધે એકમનું કોઈ કાર્ય રહી જતું નથી, કોઈ કાર્ય બેવડાતું નથી. કાર્ય બેવડાવવું એટલે કે એકને એક કામ બે વાર થઈ જાય તો એને કહેવાય કાર્ય બેવડાવવું. જો વ્યવસ્થિત સંકલન હશે, બે કાર્ય જે થાય છે એના વચ્ચે તાલમેલ સારો હશે તો કોઈ કાર્ય બે વાર થશે નહીં, એટલે કે કાર્ય બેવડાતું નથી. એક કર્મચારીએ એક કામ કરી નાખ્યું હોય, હવે બીજો કર્મચારી પાછું એનું એ કામ બીજી વાર કરે, બરાબર. કોમ્પ્યુટર ઉપર એક ડેટા તૈયાર કરવાનો કીધું હોય, એકવાર ડેટા તૈયાર થઈ જાય, હવે બીજો કર્મચારી આવીને પાછો એનો એ બીજી વાર ડેટા તૈયાર કરે, તો આ શું થયું, કાર્ય બેવડાવવું. પણ જો વ્યવસ્થિત સંકલન હશે, તાલમેલથી કાર્ય થતું હશે તો કાર્ય બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને છે. માટે કામ કેવું થઈ જશે, સરળ થઈ જશે. સંકલનના લીધે કામગીરી સરળ બને છે. ચલો ત્યાર પછી એકવાર હવે અર્થ જોઈ લે. મેં તમને સામાન્ય અર્થ તો સમજાવી દીધો, પણ અહીંયા ટેક્સ્ટ બુકમાં જે અર્થ આપેલો છે એ આપણે જોઈએ કે ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગના કર્મચારી દ્વારા જે જુદા જુદા કાર્યો થાય તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાનું કાર્ય એટલે કે સંકલન, બરાબર છે. એકમમાં કેટલા કાર્યો થતા હશે, તો કે કર્મચારી દ્વારા જે જુદા જુદા કાર્યો થાય તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાનું કાર્ય એટલે કે સંકલન. જેમાં મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે કોઈ એક કર્મચારી કોમ્પ્યુટરમાં એકવાર કંઈક ડેટા એન્ટ્રી કરી નાખે, પછી બીજો કર્મચારી આવે, એને પણ કંઈક કોમ્પ્યુટરનું વર્ક સોંપેલું હોય તો સાથે સાથે એ પણ એ જ સેમ ડેટા એન્ટ્રી પાછી બીજી વાર કરે, તો એને એક સૂત્રતા જળવાણી કહેવાય નહીં, સુમેળ સાધેલો કહેવાય નહીં. માટે જે કાર્યો થાય છે
એ કાર્યો વચ્ચે એકસૂત્રતા અને સુમેળ સાધવાનું કાર્ય એટલે કે સંકલન. બરાબર છે. એક કર્મચારી બીજા કર્મચારીને કહી દેશે કે ભાઈ આજે મેં કોમ્પ્યુટરમાં જે વર્ક કર્યું તો મેં આ ડેટા એન્ટ્રી કરેલી છે, તમે એ ડેટા એન્ટ્રી ફરીથી કરતા નહીં, તમે આગળનું કામ કરજો. હવે બીજા કર્મચારી જે છે એ એકને એક ડેટા એન્ટ્રી બીજી વાર નહીં કરે અને આગળનું નવીન કામ કરશે. તો આને શું કહેવાય? તેમની વચ્ચે એકસૂત્રતા અને સુમેળ સધાણો, જેનાથી સંકલનનું કાર્ય સરળ બન્યું કહેવાય. પાછી એકવાર વ્યાખ્યા રિપીટ કરી લઈએ કે ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગના કર્મચારી દ્વારા જે જુદા જુદા કાર્યો થાય તેમની વચ્ચે એકસૂત્રતા અને સુમેળ સાધવાનું કાર્ય એટલે કે સંકલન. ચાલો ત્યાર પછી સંકલનની લાક્ષણિકતાઓ જોઈએ કે આયોજનથી અંકુશ સુધીના દરેક કાર્યમાં સંકલન જરૂરી. એ તો હમણાં આપણે અગાઉ પણ જોઈ લીધું કે આયોજનથી લઈને અંકુશ સુધીના દરેક કાર્યમાં સંકલન જરૂરી બને છે. સંચાલનની દરેક પ્રવૃત્તિ સંકલન વગર શક્ય નથી. સંચાલનમાં જેટલી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એટલે કે આયોજન કરવામાં આવે છે, વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે, કર્મચારી વ્યવસ્થા કરવામાં આવે, દોરવણી આપવામાં આવે કે અંકુશ મૂકવામાં આવે, તો આ સંચાલનની દરેક પ્રવૃત્તિ સંકલન વગર શક્ય નથી. સંકલન સંચાલનની દરેક સપાટીએ થાય છે. બરાબર છે. સંચાલનની દરેક સપાટીએ. સંચાલનની કેટલી સપાટીઓ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. સંચાલનની મુખ્ય 3 સપાટી હોય: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને 3 સપાટી. તો સંચાલનની દરેક સપાટીએ સંકલન થતું હોય છે. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. બરાબર. જો તમારે સંકલન વ્યવસ્થિત કરવું હોય તો એના માટે શું જરૂરી છે? માહિતી સંચારની વ્યવસ્થા. માહિતી સંચાર જો સ્પષ્ટ હશે તો સંકલન એકદમ ઇઝીલી થઈ શકશે, અને જો માહિતી સંચાર વ્યવસ્થિત નહીં હોય તો સંકલન યોગ્ય થશે નહીં. જેમ આપણે હમણાં એક્ઝામ્પલ આપ્યું કે કોઈ 2 મિત્રને એક જગ્યાએ ભેગું થવું છે, તો એ શું કરશે? એકબીજાને ફોન કરશે કે ભાઈ હું અત્યારે આ જગ્યાએ પહોંચ્યો છું, તું પણ આ જગ્યાએ આવી જા. સામેથી રિપ્લાય આવશે હું આ જગ્યાએ પહોંચ્યો છું, હું આટલી વારમાં પહોંચીશ. તો આ શું થયું? માહિતી સંચાર જેટલો વ્યવસ્થિત થશે એટલું સંકલન સરળ બનશે. આમ દરેક એકમમાં પણ સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. જે કાર્ય થઈ ગયું છે એના વિશેની માહિતી દરેક કર્મચારી સુધી પહોંચી જવી જોઈએ. જે કાર્ય કરવાનું બાકી છે એ માહિતી પણ દરેક કર્મચારી સુધી પહોંચી જવી જોઈએ, જેથી દરેક કર્મચારીઓ વચ્ચે સંકલન વ્યવસ્થિત થઈ શકશે. ચાલો ત્યાર પછી સહકાર વગર સંકલન શક્ય નથી. બરાબર. હવે તમે માહિતી સંચારે વ્યવસ્થિત કરો, પણ માહિતી સંચાર કરતી વખતે એકબીજાને વ્યવસ્થિત સહકાર ન આપો તો સંકલન શક્ય નથી. બરાબર છે. જેમ આપણે હમણાં કોમ્પ્યુટરનું એક એક્ઝામ્પલ લીધું હતું ડેટા એન્ટ્રીનું, કે કોઈ કર્મચારી જે છે એ કોમ્પ્યુટરના વર્ક કરે છે, કંઈક ડેટા એન્ટ્રી કરે છે. હવે અમુક ડેટા એન્ટ્રી એને કરી નાખી, જે ફાઇલ એને બનાવવાની કીધી હતી તે ફાઇલ એને કોમ્પ્યુટરમાં બનાવી નાખી. હવે બીજો કર્મચારી આવીને પૂછે કે તમે આમાં કેટલું વર્ક કર્યું, કેટલી ફાઇલ કરી, અને જો એનો વ્યવસ્થિત જવાબ ન આપે, એટલે કે સહકાર ન આપે, તો સંકલન શક્ય થતું નથી. જે પહેલાં કર્મચારીએ કામ કર્યું કોમ્પ્યુટર ઉપર, એ હવે કહી દેશે કે ભાઈ તમે તમારી જાતે હવે જોઈ લો, મેં શું કર્યું ને મેં શું નથી કર્યું એ તમે જ કોમ્પ્યુટરમાં ચેક કરી લો. તો આને શું કહેવાય? સહકાર વ્યવસ્થિત આપેલો નથી. એટલે કે સહકાર વગર સંકલન શક્ય નથી. એના બદલે જો વ્યવસ્થિત સહકાર આપશે કે ભાઈ મેં 3 ફાઇલ બનાવી નાખેલી છે, હજી 2 ફાઇલ બનાવવાની બાકી છે, તો શું થઈ ગયું કે ભાઈ એને સહકાર વ્યવસ્થિત આપ્યો, અને સહકાર જો આપશે તો સંકલન શક્ય બનશે. માટે અહીંયા લખેલું છે સહકાર વગર સંકલન શક્ય નથી. માહિતી સંચારની સાથે એકબીજાને સહકાર પણ આપવો પડશે. એકમની દરેક પ્રવૃત્તિ વચ્ચે સંકલન જાળવવા વિવિધ સપાટીના કર્મચારીના સહકાર જરૂરી છે. એકમની દરેક પ્રવૃત્તિ વચ્ચે જો સંકલન જાળવવું હોય તો વિવિધ સપાટીના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓનો સહકાર પણ જરૂરી બને છે. કારણ કે વર્ક ક્યાં પહોંચ્યું, કાર્ય ક્યાં પહોંચ્યું, કેટલું કાર્ય બાકી છે, કેટલું કાર્ય થઈ ગયું, આની માહિતી જે છે એ કોના દ્વારા મળશે? કર્મચારી દ્વારા.
જો કર્મચારી યોગ્ય સહકાર આપશે તો દરેક કાર્યમાં સંકલન વ્યવસ્થિત થશે. સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા થાય છે. સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા જ શક્ય બને છે. જો સંકલન સારું હશે તો એકમના દરેક સાધનોનો યોગ્ય ઉપયોગ થશે, અને જો સંકલન સારું નહીં હોય તો સાધનોનો ઇષ્ટતમ એટલે કે મહત્તમ ઉપયોગ શક્ય બનશે નહીં. સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. સંચાલનની અંદર જેટલા પણ કાર્યો કરવામાં આવે છે એ દરેક કાર્યમાં સંકલન જળવાયેલું હોવું જોઈએ. સંકલનને સંચાલનનો આત્મા કહે છે. હવે સંકલન જે છે એ સંચાલનનો આત્મા છે. તમે સંચાલન ગમે તેટલું સારું કરી નાખ્યું, બરાબર છે, દરેક કર્મચારીને પોતપોતાના કાર્ય સોંપી દીધા, પરંતુ જો સંકલન નહીં સધાય, કયું કાર્ય ક્યારે પૂરું થયું એ એકાબીજા કર્મચારીઓને ખબર નહીં હોય તો ધ્યેય સિદ્ધિ સરળ બનતી નથી. માટે સંકલનને સંચાલનનો આત્મા કહેવામાં આવે છે. સારામાં સારું સંચાલન હોય તો એની સાથે સંકલન પણ યોગ્ય રીતે સાધેલું હોવું જોઈએ. આમ સંકલનને સંચાલનનો આત્મા કહે છે. ચાલો ત્યાર પછી સંકલનનું મહત્ત્વ જોઈએ. ભાઈ સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને. જો સંકલન સારું હશે, દરેક કર્મચારીઓ વચ્ચે તાલમેલ સારો હશે તો આયોજનનું કાર્ય અસરકારક બનશે, વ્યવસ્થાતંત્ર અસરકારક બનશે, દોરવણી સારામાં સારી રીતે આપી શકાશે અને અંકુશનું કાર્ય પણ એકદમ સરળ થઈ જશે. આમ સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બનશે. શેના લીધે? સંકલનના લીધે. ત્યાર પછી સંકલનથી એકમના બધા કાર્યો સરળતાથી થાય છે. જો સારું સંકલન હશે તો બધા કાર્યો સરળતાથી થઈ જશે, કારણ કે દરેક કર્મચારીને ખ્યાલ હશે કે ભાઈ કયું કાર્ય થઈ ગયું છે અને કયું કાર્ય બાકી છે. માટે સંકલન સારું હશે તો સંકલનથી એકમના બધા કાર્યો સરળતાથી થઈ શકશે. એકમનું કોઈ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી. એ પણ આપણે જોયું કે એકમમાં જેટલા પણ કાર્યો કરવાના હશે, 10 કાર્ય કરવાના હશે રોજે રોજના, તો એ 10 કાર્યમાંથી એક પણ કાર્ય રહી જતું નથી અને એક પણ કાર્ય બેવડાતું નથી. એટલે કે એકને એક કાર્ય બે વાર પણ થતું નથી. સંકલન સારું હશે તો એકમનું કોઈ કાર્ય રહી જતું નથી અને કોઈ કાર્ય બેવડાતું નથી, એટલે કે બે વાર થઈ જતું નથી. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે, એકમના જુદા જુદા વિભાગો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે છે. સંકલન કઈ રીતે થશે? આપણે જોયું કે ભાઈ માહિતી સંચાર જો થાય તો સંકલન થશે, બરાબર. હવે જે માહિતી સંચાર છે એના લીધે સંવાદિતા જળવાઈ રહે છે. સંકલન જાળવવા શું કરવું પડશે? સારામાં સારો માહિતી સંચાર કરવો પડશે. માહિતી સંચાર સારો થશે તો એકમના જુદા જુદા વિભાગો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે છે. સંવાદિતા અહીંયા વર્ડ જે આપેલો છે એટલે શું કે ભાઈ કોઈ કર્મચારી જે છે એ સંકલન સાધવા માટે શું કરશે? તાલમેલ જાળવવા માટે શું કરશે? બીજા કર્મચારી સાથે વાતચીત કરશે, વાર્તાલાપ કરશે કે ભાઈ તમે આ કાર્ય કર્યું છે, તમે એ કાર્ય ક્યારે કર્યું, હવે પાછું કાર્ય કરવાનું છે, કયું કાર્ય બાકી છે. તો આ જે માહિતી સંચાર કરે છે, જે વાર્તાલાપ કરે છે, માહિતીની આપલે કરે છે, એને કહેવાય સંવાદિતા, બરાબર. તો એકમના જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કરવાથી સંવાદિતા જળવાઈ રહે છે. વિવિધ વિભાગોના કાર્યનો ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનના લીધે શક્ય બને છે. વિવિધ વિભાગો, વેચાણ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, કાચા માલનો સામાનનો વિભાગ હોય, તો આ વિવિધ વિભાગોના કાર્યનો ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય છે. કયું કાર્ય પહેલાં કરવું એને કહેવાય કાર્યનો ક્રમ, કયું કાર્ય છેલ્લે કરવું. ત્યાર પછી પહેલાં કાર્યની શરૂઆત થાય છે તો કેટલા વાગે કાર્યની શરૂઆત કરવી, કેટલા વાગે કાર્ય પૂરું કરવું. તો આમ વિવિધ વિભાગોના કાર્યનો ક્રમ અને
કયું કાર્ય ક્યારે કરવું એનો સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનના લીધે શક્ય બને છે. એકમના નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરી શકાય છે. એ પણ આપણે જોઈ લીધું, જો સંકલન વ્યવસ્થિત હશે તો એકમમાં નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરી શકાશે. માહિતીની આપલે થશે, કોને કયું કાર્ય ક્યારે કરવાનું છે ખબર પડશે, કયું કાર્ય થઈ ગયું છે, કયું કાર્ય કરવાનું બાકી છે એ બધી ખબર પડશે સંકલનના લીધે. તો સંકલન જો સારું હશે તો નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરી શકાશે. ચાલો, સંકલનનો ટોપિક અહીંયા પૂરો થાય છે. ત્યાર પછીનો ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનો છે, તમારી ટેક્સ્ટબુકમાં હશે પેજ નંબર 10 ઉપર સંચાલનના કાર્ય વિસ્તારો. બરાબર છે, સંચાલનના કાર્ય વિસ્તારો. આ તમારી ટેક્સ્ટબુકની અંદર ટોપિક આપેલો છે. તો ચાલો જોઈએ એનો ખ્યાલ. સંચાલનના કાર્ય વિસ્તાર એટલે શું? તો કે વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે માંગ આધારિત હોય છે. બરાબર, આપણી પાસે સમજી લો મોટી એવી ફેક્ટરી હોય તો વસ્તુનું ઉત્પાદન નકરું કરવા જ માંડી, રોજના 1000 એકમ બનાવી નાખીને રોજના 2000 નંગ બનાવી નાખી, એવું ચાલે નહીં. તો ઉત્પાદન કઈ રીતે કરવાનું હોય છે? તો અહીંયા આપણને આપેલું છે માંગ આધારિત. વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે માંગ પર આધારિત હોય છે. કેટલી બજારમાં માંગ છે એ મુજબ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય છે. હવે માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. બરાબર, હવે આપણને ખબર કેમ પડશે કે ભાઈ બજારમાં આપણી વસ્તુની માંગ કેટલી છે? તો એ જાણવા માટે શું કરવું પડશે? તો કે બજાર સંચાલન કરવું પડશે. માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. બજાર સંચાલનમાં કેટલી વસ્તુની જરૂરિયાત છે, કઈ વસ્તુની જરૂરિયાત છે, આ બધી વસ્તુ બજાર સંચાલનમાં નક્કી કરવામાં આવશે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી તેને લગતી બધી બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય છે. ત્યાર પછી માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી. હવે સમજી લ્યો 100 એકમની 100 નંગની રોજની માંગ છે બજારમાં, તો એ 100 એકમ ઉત્પાદન કરવા માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી એને લગતી બધી માહિતી કોણ આપશે? તો કે નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન પણ કરવામાં આવશે. ચાલો, બજારમાં 100 એકમની માંગ છે તો 100 એકમનું આપણે રોજે રોજ ઉત્પાદન કરવાનું છે, તો એ ઉત્પાદન કરવા માટે નાણાંની જરૂરિયાત પડશે. તો હવે નાણાં ક્યાંથી લઈ આવવા? તો એનો ખ્યાલ ક્યાંથી આપણને મળશે? તો કે નાણાકીય સંચાલન કરવાથી એનો ખ્યાલ આપણને મળશે. ત્યાર પછી બધા જ પ્રકારના કાર્યો કરવા માટે માનવ શક્તિ વ્યવસ્થા એ માનવ સંશોધનનું કાર્ય છે. ચાલો, હવે આપણે ઉત્પાદન કરો, નાણાંની વ્યવસ્થા થઈ ગઈ સમજી લ્યો. હવે આપણે ઉત્પાદન કાર્ય ચાલુ કરવાનું છે. તો ઉત્પાદન કાર્ય હોય કે એને રિલેટેડ બીજા કોઈ પણ કાર્યો હોય, બધા જ પ્રકારના કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધનનું કાર્ય છે. બરાબર, હવે આપણે ઉત્પાદન કરવું છે તો માનવ શક્તિ જોશે, એટલે કે એકમમાં કર્મચારીઓ તો હોવા જોઈએ ને, માણસો તો હોવા જોઈએ ને કામ કરવા માટે. હા, તો માણસો પાસેથી કેમ વ્યવસ્થિત રીતે કામ લેવું, કઈ રીતે માણસો ગોતવા કામ કરવા માટે? તો એ કાર્ય કોણ કરશે? તો કે માનવ સંસાધનનું કાર્ય. માનવ સંસાધન શું કરશે? કયા કર્મચારીઓને કયા મશીન ઉપર લગાવવા, કયા કર્મચારી પાસે કયું કામ લેવું, આ માનવ સંશોધન દ્વારા બધું નક્કી થશે. ચાલો, ત્યાર પછી સંચાલનના મુખ્ય 4 કાર્ય વિસ્તારો છે. અહીંયા આપણને આપેલું છે સંચાલનના મુખ્ય 4 કાર્ય વિસ્તારો છે. કયા કયા? તો અહીંયા પહેલું આપણને આપેલું છે માર્કેટિંગ સંચાલન, એટલે કે બજારીય સંચાલન. ત્યાર પછી સંચાલનનું બીજું કાર્ય વિસ્તાર કયું છે? માનવ સંસાધન. ત્યાર પછી સંચાલનનું ત્રીજું કાર્ય વિસ્તાર તો કે નાણાકીય સંચાલન. અને ત્યાર પછી ચોથું તો કે ઉત્પાદન સંચાલન. બરાબર છે. આપણે હમણાં આગળ જોયું કે ભાઈ બજારમાં આપણી વસ્તુની કેટલી માંગ છે, બજારમાં કઈ વસ્તુ વધારે લોકો માગે છે એ કોના દ્વારા ખબર પડશે? તો કે બજારીય સંચાલન. બજારીય સંચાલન કરવામાં આવશે
જેનાથી કંપનીને કે ફેક્ટરીને ખબર પડશે કે ભાઈ આપણી વસ્તુની કેટલી માંગ છે, લોકોને કેવી વસ્તુ જોઈએ છે. માનવ સંસાધન સંચાલન એટલે કે ઉત્પાદન કાર્ય સાથે જે લોકો જોડાયેલા છે એને કયા કાર્યોમાં ગોઠવવા, કેવી રીતે લોકો પાસે કાર્ય કરાવવું, એને કહેવામાં આવશે માનવ સંસાધન સંચાલન. ત્યાર પછી નાણાકીય સંચાલન, રોજના સમજી લ્યો 1000 એકમનું ઉત્પાદન કરવાનું છે તો એના માટે નાણાં ક્યાંથી લઈ આવવા, કેવી રીતે નાણાંનો ઉપયોગ કરવો, ક્યાં નાણાં રોકવા, તો એ બધું કયા વિભાગમાં કરવામાં આવશે તો કે નાણાકીય સંચાલનમાં. ત્યાર પછી ઉત્પાદન સંચાલન એટલે કે કેવી રીતે ઉત્પાદન કરવું, કેટલો કાચો માલ રાખવો ઉત્પાદનમાં, બરાબર. તો આ વિશેના દરેક નિર્ણયો ક્યાં લેવાશે? ઉત્પાદન સંચાલનમાં. હવે આ જે 4 આપણને સંચાલનના કાર્યો આપેલા છે એ આપણે વિસ્તારથી જોવાના છે. તો ચાલો એમાં આજે આપણે જોશું પહેલું કાર્ય એટલે કે માર્કેટિંગ સંચાલન, બજારીય સંચાલન. ચલો, માર્કેટિંગ કૌંસમાં આપેલું છે બજારીય સંચાલન, બરાબર. આ મિત્રો તમને 3 માર્કમાં પૂછાઈ શકે છે કે ભાઈ માર્કેટિંગ સંચાલન સમજાવો અથવા તો માર્કેટિંગ સંચાલન વિશે માહિતી આપો. તો ખાસ યાદ રાખવાનો છે આ પ્રશ્ન, માર્કેટિંગ સંચાલન સમજાવો. એમાં આપણને આપેલું છે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે છે. હવે માલ કે સેવા, કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ પ્રકારની સેવા હોય, બરાબર છે, તો એને ઉત્પાદક પાસેથી એટલે કે ફેક્ટરીમાંથી કાઢીને જ્યાં ઉત્પાદકીય એકમો ચાલુ છે ત્યાંથી લઈને ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડવાની પ્રક્રિયા છે એને કહેવામાં આવશે બજારીય સંચાલન, બરાબર છે. હજી એકવાર રિપીટ કરી દઉં. સામાન્ય અર્થમાં તમને કહું કે ભાઈ પાર્લેજી બિસ્કિટનું જે પેકેટ છે એ પાર્લેજી બિસ્કિટની કંપની સમજી લો કચ્છમાં હોય તો કચ્છમાંથી લઈને એને દરેક અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, નાના મોટા શહેરો કે નાના મોટા ગામડાઓમાં દરેક જગ્યાએ પહોંચાડવાની જે પ્રક્રિયા છે તો એને કહેવામાં આવશે બજારીય સંચાલન. જો અહીંયા લખેલું છે, પાછું રિપીટ કરી દે પેલો પોઈન્ટ, માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે છે. હવે બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંનો વિનિમય, બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. બજાર સંચાલનમાં શેનો સમાવેશ થવામાં આવશે તો કે વસ્તુ કે નાણાંનો વિનિમય કરવામાં આવશે. તમે ભાઈ જે ઉત્પાદક છે એની પાસેથી તમે વસ્તુ લેશો, એના બદલામાં એને તમે નાણાં આપશો, તો શું થયું? બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંનો વિનિમય થાય છે. બજાર સંશોધન એટલે ગ્રાહકોની માંગ કેટલી છે એ પણ ધ્યાનમાં લેવામાં આવશે. જેટલી માંગ છે એ મુજબ તમે ઉત્પાદક પાસેથી સામાન ખરીદશો, એટલે કે બજાર સંશોધન કરવામાં આવે છે. વિતરણ વ્યવસ્થા, ચાલો ઉત્પાદક પાસેથી સામાન તમે લઈ લીધો, હવે એને દરેક નાના મોટા ગામડા સુધી પહોંચાડવો પડશે, નાના મોટા શહેર સુધી પહોંચાડવો પડશે સામાનને, તો તમારે વિતરણ વ્યવસ્થા પણ કરવી પડશે. તમે ટ્રક દ્વારા સામાન પહોંચાડશો કે ટ્રેન દ્વારા સામાન પહોંચાડશો તો એને કહેવાય વિતરણ વ્યવસ્થા. ત્યાર પછી વેચાણ વૃદ્ધિ, વેચાણમાં તમારે વધારો કરવો પડશે. જો બજારમાં માંગ ઓછી હોય છતાંય તમારે વસ્તુ વેચવી હોય તો વેચાણ વૃદ્ધિ કરવા માટે તમે શું વસ્તુ કરશો, કયા કાર્યો કરશો, એને કહેવાય વેચાણ વૃદ્ધિ. પછી સંગ્રહ અને વીમો, હવે કોઈ પણ જગ્યાએથી તમે સામાન લઈ આવ્યા છો, બરાબર, હવે બજારમાં જરૂર છે ખાલી 50 એકમની ને તમે ત્યાંથી લઈ આવ્યા છો 100 એકમ, તો શું કરવું પડશે? વધારાના જે 50 એકમ છે એનો તમારે સંગ્રહ કરવો પડશે, બરાબર છે. નાની મોટી વખાર હોય કે કોઈ સ્ટોરેજનું સ્થળ હોય ત્યાં તમારે પહેલાં બધો સામાન એકઠો કરવો પડે અને પછી ત્યાંથી નાના મોટા શહેરમાં સામાન પહોંચાડવામાં આવશે. તો માર્કેટિંગ સંચાલનમાં સામાનનો સંગ્રહ કરવાનું કાર્ય પણ આવે છે. પછી વીમો પણ લેવો પડે છે. તમે કોઈ પણ જગ્યાએ સામાન સંગ્રહ કરેલો છે, સમજી લ્યો આ ત્યાં સામાન ત્યાંથી ચોરી થઈ જાય, અથવા તો ત્યાં આગ લાગે, અથવા તો ભૂકંપ આવે, નાની મોટી સુનામી આવે, વરસાદથી સામાન બગડી જાય, તો એને વીમો પણ લેવામાં આવે છે.
કે જેથી જો તમારો સામાન સંગ્રહ કરેલી જગ્યાએથી ચોરાઈ જાય અથવા તો કાંઈ પણ માલહાનિ થાય તો એના માટે જો તમે વીમો લીધેલો હોય તો નાની મોટી રકમ તમને પરત મળી શકે. આમ બજાર સંચાલનમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે ખાસ યાદ રાખજો. એક માર્કમાં પૂછાઈ શકે કે બજાર સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંનો વિનિમય, બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ અને વીમો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ત્યાર પછી બજાર સંચાલન દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે તેને માલ કે સેવામાં ફેરવાય છે. બજાર સંચાલનમાં બીજું શું કરવામાં આવશે કે ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવશે. ભાઈ ગ્રાહકને શેની જરૂર છે, ગ્રાહકને કેવી વસ્તુ જોઈ છે તેને આધારે માલ કે સેવાનું ઉત્પાદન થશે. એટલે કે તેને પછી શું કરવામાં આવશે, માલ કે સેવામાં ફેરવવામાં આવશે. ત્યારબાદ તેને ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે છે. સૌથી પહેલાં ગ્રાહકની જરૂરિયાત શું છે એ જાણવામાં આવશે. બરાબર, ચોકલેટ છે તો ગ્રાહકોને કેવી ચોકલેટ જોઈશે. ભાઈ સાદી ચોકલેટ હવે નથી માગતા ગ્રાહકો જે છે એ ચોકલેટની અંદર હવે કંઈક કાજુ ને બદામ હોય એવું પણ ઈચ્છે છે. તો શું કરવામાં આવશે, તો એવી પછી ચોકલેટ બનાવવામાં આવશે. એટલે કે તેને માલ કે સેવામાં ફેરવવામાં આવશે. ત્યારબાદ શું કરવામાં આવશે, ત્યારબાદ તેને ઉપભોક્તા એટલે કે ગ્રાહક, ત્યારબાદ એ ચોકલેટને ગ્રાહક સુધી લઈ જવામાં આવશે. જેથી અમુક નિર્દિષ્ટ એટલે અહીંયા આપણને આપેલું છે જરૂરિયાતમંદ, અમુક જરૂરિયાતમંદ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે. હવે જરૂરિયાતમંદ લોકો છે એની જરૂરિયાત એનાથી સંતોષાઈ જશે. બરાબર, ગ્રાહકને જેવી વસ્તુ જોતી હતી એવી વસ્તુ તમે બનાવી, એને ઉપભોક્તા એટલે કે ગ્રાહકો સુધી તમે પહોંચાડી. એનાથી શું થશે કે ભાઈ જે નિર્દિષ્ટ એટલે કે જરૂરિયાતમંદ કે વિભાગોની જરૂરિયાત સંતોષાઈ જશે. ઇન શોર્ટ, ગ્રાહકની જરૂરિયાત સંતોષાશે. તેમાં વ્યવસ્થા તંત્રને મળતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને નફા પર ભાર મૂકવામાં આવે છે. હવે શું કરવામાં આવશે, તો કે વ્યવસ્થા તંત્રને મળતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે. બજાર સંચાલનથી શું થશે, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે અને નફા પર ભાર મૂકવામાં આવશે. તમે ગ્રાહકોને જેવી વસ્તુ જોઈએ છે એવી વસ્તુ એને આપશો તો તમારો નફો પણ વધશે. એટલે કે નફા પર ભાર પણ મૂકવામાં આવે છે. બજાર સંચાલનમાં સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય તે પણ જોવામાં આવશે અને નફા પર પણ ભાર મૂકવામાં આવશે. ત્યાર પછી બજાર સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે. તમારે બજાર સંચાલન કરવું હોય તો બજાર સંચાલનનું ઉદ્ભવ બિંદુ શું છે, તો અહીં આપેલું છે વસ્તુ કે સેવાની માંગ. જો માંગ થશે તો જ તમારે બજાર સંચાલનનું કાર્ય કરવાનું આવશે. જો વસ્તુની કાંઈ માંગ જ નહીં હોય તો તમારે કાંઈ બજાર સંચાલન કરવાની જરૂર જ નથી. તમે બજારમાંથી ફેંકાઈ ગયા છો ટૂંકમાં. બરાબર, માટે ખાસ એકવાર પાછું રિપીટ કરી દઉં છું કે બજાર સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ છે. બરાબર, અહીંયા આપણને આપેલું છે જો માંગ ઉદ્ભવશે તો ઉત્પાદન થશે તો વેચાણ થશે અને વેચાણ થશે તો જ નફો થશે. આમ માંગ જે છે એ બજાર સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ છે. ચાલો, ત્યાર પછી માંગમાં કેટલા તત્વો રહેલા છે, તો કે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણની નીતિ, તમે ગ્રાહકો સુધી કઈ રીતે વસ્તુ પહોંચાડો છો એને કહેવાય ભૌતિક વિતરણની નીતિ. પછી કિંમત નીતિ, તમે કઈ રીતે કિંમત નક્કી કરો છો, કેટલી કિંમત નક્કી કરો છો, લોકોને કઈ કિંમતે વસ્તુ જોઈ છે અને તમારી વસ્તુની કિંમત કેટલી છે, તો આને કહેવાય કિંમત નીતિ. ત્યાર પછી વેચાણ પછી અભિપ્રાય, લોકો તમારી વસ્તુને કેવી રીતે જોવે છે, ગમે છે એને નથી ગમતી વસ્તુ, એને કહેવાય અભિપ્રાય. પેકેજિંગ, તમે પેકેજિંગ કઈ રીતે કરો છો, સારા પેકેટમાં પેકેજિંગ કરતા હોય, ઘણા ખરાબ પેકેટમાં પેકેજિંગ કરતા હોય, સારી ક્વોલિટીનું પેકેજિંગ હોય, સારા ચિત્રો દોરેલું પેકેટ હોય, તો આને કહેવામાં આવે પેકેજિંગ. ટૂંકમાં બજાર સંચાલન જે કરવામાં આવે છે, બજાર સંચાલનની જે પ્રક્રિયા છે એમાં આટલા તત્વોનો સમાવેશ થાય: વસ્તુ કે સેવા,
ભૌતિક વિતરણની નીતિ, કિંમત નીતિ, વેચાણ, અભિપ્રાય અને પેકેજિંગ. ચાલો ત્યાર પછી એના કાર્યો આપણે જોવાના છે. બજારીય સંચાલન છે એના કાર્ય શું છે? તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 11 એમાં સૌથી ઉપરથી ચાલુ થાય છે બજારીય સંચાલનના કાર્યો. તો એના મુખ્ય 4 કાર્યો અહીં આપેલા છે. પહેલું છે પેદાશ અથવા પેદાશ મિશ્ર, બીજું છે કિંમત, ત્રીજું છે વિતરણ અને ચોથું છે અભિવૃદ્ધિ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બજારીય સંચાલનના કાર્યો આપણે જોઈએ. એમાં પહેલા કાર્યની શરૂઆત કરીએ કે પહેલું કાર્ય છે પેદાશ અથવા પેદાશ મિશ્ર. નવી વસ્તુનું ઉત્પાદન કે ચાલુ વસ્તુના ઉત્પાદનના વિકાસના નિર્ણયમાં પેદાશના રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશના વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. બજારીય સંચાલનનું સૌથી પહેલું કાર્ય પેદાશ અથવા પેદાશ મિશ્ર. બરાબર, અહીંયા નામથી જ લગભગ તમને ખબર પડી જાય પેદાશ અથવા પેદાશ મિશ્ર એટલે શું કે કંઈ તમારે નવી વસ્તુનું ઉત્પાદન કરવું હોય અથવા તો જે વસ્તુ ઓલરેડી તમે બજારમાં મૂકેલી છે એટલે કે ચાલુ વસ્તુના ઉત્પાદનમાં કંઈક વિકાસ કરવો હોય, જે વસ્તુ ઓલરેડી બજારમાં છે એમાં તમારે કંઈક નવીનતા મૂકવી હોય, તો એવા નિર્ણયો લેવા હોય ત્યારે એ પેદાશનો રંગ કેવો રાખશું, તમે જે વસ્તુ બજારમાં મૂકી છે એ વસ્તુનો રંગ કેવો રાખશું, એનું રૂપ કેવું હશે, એ વસ્તુનું કદ કેવડું હશે, એ વસ્તુનો આકાર કેવો હશે, એ વસ્તુ આપણે કેટલા વજનમાં આપશું, એના ઉપર કેવી છાપ દોરશું, એનું પેકિંગ કેવું કરશું. પછી કાર્ય સંબંધી નિર્ણયો લેવામાં આવે. ખાતરી કે વસ્તુ તમે બજારમાં લોકોને આપશો તો એની કેટલી ખાતરી, ગેરંટી તમે શું આપશો એની. પછી વેચાણ પછી એની શું સેવાઓ આપશો. બરાબર, અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. આને વૈવિધ્યકરણ એટલે કે પેદાશમાં તમે કંઈક નવીનતા આપો તો એને કહેવાય વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. ઇન શોર્ટ સમજી લો બજારમાં કોઈ એક બિસ્કિટનું પેકેટ આવે છે તો એ બિસ્કિટનો રંગ કેવો હશે, એનું રૂપ એટલે કે એ ઉપરથી એનો દેખાવ કેવો હશે, એ બિસ્કિટનું કદ એટલે બિસ્કિટ કેવડું હશે, એનો આકાર તમે ચોરસ બિસ્કિટ આપવા માગો છો કે ગોળ બિસ્કિટ આપવા માગો છો, એનું વજન કેવું હશે, એ બિસ્કિટ ઉપર તમે શું છાપ લગાવવાના છો, એનું પેકિંગ કેવું હશે, વેચાણ પછીની સેવાઓ. જો કે બિસ્કિટમાં કાંઈ વેચાણ પછીની સેવાઓ આવે નહીં, પણ જો ઇલેક્ટ્રિક પ્રકારની વસ્તુ હોય, ટીવી હોય, ફ્રીજ હોય, તો એમાં વેચાણ પછી તમે કેટલી ગેરંટી વોરંટી આપશો. તો આ બધી વસ્તુનો સમાવેશ શેમાં થશે? પેદાશ અથવા પેદાશ મિશ્રમાં. ત્યાર પછી કિંમત કે વર્તમાન ગ્રાહકો યોગ્ય વસ્તુ વાજબી ભાવે મળે તેવો આગ્રહ રાખે છે. હવે અત્યારના ગ્રાહકો જે છે, અત્યારના લોકો જે છે એ કેવું ઈચ્છે છે? યોગ્ય, સારું જ હોય છે, પણ કેટલી કિંમતમાં? વાજબી ભાવે, એને પોસાય એવા ભાવે. બરાબર છે, એટલે કે વર્તમાન ગ્રાહકો યોગ્ય વસ્તુ વ્યાજબી ભાવે મળે તેવો આગ્રહ રાખે છે. તેથી કિંમત નક્કી કરતી વખતે કાળજી રાખવી પડે છે. માટે કોઈ પણ એક અમે કિંમત નક્કી કરતા હોય ત્યારે એને કાળજી રાખવી પડે. અતિશય જો વધારે ભાવ રખાઈ જાય તો વસ્તુ વેચાય નહીં, અતિશય નીચો ભાવ થઈ જશે તો લોકો એવું વિચારશે કે ભાઈ આ તો સાવ સસ્તી વસ્તુ છે, ખરાબ વસ્તુ હશે, આપણે લેવાય નહીં. આમ વર્તમાન ગ્રાહકો યોગ્ય વસ્તુ વાજબી ભાવે મળે એવો આગ્રહ રાખે છે. તેથી કિંમત નક્કી કરતી વખતે કાળજી રાખવી પડે છે. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટકમાં વેચાણ, મધ્યસ્થીનું કમિશન વગેરે ધ્યાનમાં લેવામાં આવે છે. હવે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે ત્યારે એની સાથે ઘણી બધી અન્ય બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે. તો કે વેચાણની નીતિ એટલે કે કઈ રીતે વેચાણ કરશું, બધો સામાન ઉધારે દેશું કે બધો સામાન રોકડેથી વેચશું, એને કહેવાય વેચાણની નીતિ કેવી હશે.
શાખ નીતિ, જો ઉધારેથી સામાન દેશું તો ટોટલી સામાન ઉધારે દેશું કે 50% સામાન ઉધારથી વેચશું અને 50% સામાન રોકડેથી વેચશું. આમ વેચાણ નીતિ, શાખ નીતિ. વટાવ અંગેની નીતિ, જો કોઈ વેપારી જથ્થાબંધ વસ્તુ ખરીદે તો એને અમુક ડિસ્કાઉન્ટ આપવામાં આવે, એને કહેવાય વટાવ. તો વટાવ અંગેની નીતિ. પછી છૂટકમાં વેચાણ કરશું કે જથ્થાબંધ વેચાણ કરશું, જો કોઈ મધ્યસ્થી રાખેલા છે તો એને કેટલું કમિશન આપશું. આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને પછી વસ્તુની ફાઇનલ કિંમત નક્કી કરવામાં આવે છે. આમ બજારીય સંચાલનનું પહેલું કાર્ય હતું કે પેદાશ અને પેદાશ મિશ્ર. ટૂંકમાં વસ્તુ આપણે કેવી બનાવશું એને કહેવાય પેદાશ અથવા પેદાશ મિશ્ર. ચાલો, વસ્તુ બની ગઈ, હવે તેની કિંમત કઈ રીતે નક્કી કરશું તેને રિલેટેડ નિર્ણયો લેવાના હોય તો બજાર સંચાલનનું બીજું કાર્ય થઈ ગયું કિંમત. ત્યાર પછી વિતરણ. ચાલો, કિંમતય નક્કી થઈ ગઈ, તો હવે તેનું વિતરણ કેવી રીતે કરશું? તો કે પોતાની દુકાન દ્વારા, વેચાણ, જથ્થાબંધ વેપારી દ્વારા, ત્યાર પછી છૂટક વેપારી દ્વારા, એજન્ટ દ્વારા, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબત ધ્યાનમાં લેવામાં આવે છે. હવે તમારે તમારી વસ્તુ તો ઉત્પાદિત થઈ ગઈ, એની કિંમત નક્કી થઈ ગઈ, હવે તમારે એનું વિતરણ કરવું છે, લોકો સુધી પહોંચાડવી છે. તો કઈ રીતે પહોંચાડશો? તો કે તમારી જ દુકાન એટલે કે તમારી પાસે જ કોઈ મોટો સ્ટોર છે એના દ્વારા તમે વસ્તુનું વેચાણ કરશો, વિતરણ કરશો, કે ડાયરેક્ટ ફેક્ટરીએથી વેચાણ કરશો, કે કોઈ જથ્થાબંધ વેપારીને તમે તમારો સામાન આપી દેશો અને જથ્થાબંધ વેપારી એનું વેચાણ કરશે, કે કોઈ તમે છૂટક વેપારીને સામાન આપશો, કે કોઈ વચ્ચે તમે એજન્ટ રાખીને એને બધો સામાન આપશો. જો તમે વિતરણ કોઈ પણ રીતે કરો તો વાહન વ્યવહારના પ્રશ્નો પણ ઉદ્ભવે. તો આ બધા પ્રશ્નો વિતરણમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ઇન શોર્ટ, તમે તમારા સામાન જે તમે ઉત્પાદિત કરેલો માલ છે એ કઈ રીતે વેચશો? તમે જાતે વેચશો કે કોઈ જથ્થાબંધ વેપારી પાસે વેચાવડાવશો, કે કોઈ નાના વેપારીને આપીને સામાન વેચશો, કોઈ એજન્ટને આપીને તમે વિતરણ કરશો. તો કોઈ પણ રીતે તમે વિતરણ કરો તો વાહન વ્યવહારના પણ પ્રશ્નો ઉદ્ભવે. તો આ દરેક બાબતનો સમાવેશ વિતરણમાં કરવામાં આવે છે. વિતરણની બાબત એ વસ્તુના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. વિતરણની જે બાબત છે એ વસ્તુનું કદ, બરાબર, કે ભાઈ બહુ મોટી વસ્તુ હોય તો એ પ્રકારે એની વિતરણ વ્યવસ્થા કરવી પડે, અને કયા વિસ્તારે તમારે પહોંચાડવો છે. બહુ દૂરનો વિસ્તાર હોય તો ટ્રેન દ્વારા પહોંચાડવું પડે, નજીકનો વિસ્તાર હોય તો ટ્રક દ્વારા પહોંચાડવું પડે. આમ વિતરણની બાબત એ વસ્તુના કદ અને વિસ્તાર પર આધારિત હોય છે. ત્યાર પછી અભિવૃદ્ધિ. વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો માટે જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વેચાણ કરવું, વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો વેપારીને આકર્ષવા. ચાલો, અભિવૃદ્ધિમાં શું કરવામાં આવશે? તો કે ચાલો, તમે વિતરણ વ્યવસ્થા પણ ગોઠવી દીધી, વસ્તુ ગ્રાહકો સુધી પહોંચી પણ જાય છે, પણ હવે તમારે તમારા વસ્તુના વેચાણમાં નોંધપાત્ર વધારો કરવો છે. તો વેચાણમાં વધારો કરવા માટે શું કરવામાં આવશે? અભિવૃદ્ધિ કરવામાં આવશે. અભિવૃદ્ધિમાં શું કરવામાં આવશે? તો કે જાહેરાત કરવાની. તમારે વધારે વસ્તુ વેચવી છે તો જાહેરાત પણ વધારે કરવી પડશે. આપણે ટીવીમાં અમુક વસ્તુની જાહેરાત સતત જોયા રાખીએ એટલે આપણે એ વસ્તુ એકવાર ખરીદી લઈ લેવા દે ને એકવાર જે થાય. તો આમ એનાથી શું થશે? વેચાણ વધ્યું. એટલે કે વસ્તુમાં જાહેરાત કરવામાં આવશે, વસ્તુની જાહેરાત કરવામાં આવશે, પ્રસિદ્ધિ કરવામાં આવશે. વસ્તુને કોઈ પણ મોટા મોટા બેનરોમાં લગાડવામાં આવશે. કોઈ પણ મોટો ચોક હોય ત્યાં મોટું બેનર એનું બનાવીને લગાવવામાં આવશે, પ્રસિદ્ધિ એને કહેવાય. ત્યાર પછી સેલ્સમેન દ્વારા વેચાણ કરવામાં આવે. ચાલો, ટીવીમાં તો જાહેરાત આવશે જ, પણ ટીવીમાં જાહેરાત આવે તો આપણને અમુક પ્રશ્નો તો થાય કે ભાઈ આ સાચું હશે કે નહીં હોય, આ કેટલું ઉપયોગી હશે કે ઉપયોગી નહીં હોય. તો જ્યારે સેલ્સમેન એ વસ્તુ ઘરે વેચવા માટે આવશે તો ત્યારે આપણે એને 10 પ્રશ્ન હોય તો 10 પ્રશ્ન આપણે એને પૂછી શકશું કે ભાઈ ખરેખર આ વસ્તુ આ ઉપયોગી છે, ખરેખર આનાથી ફાયદો થશે. તો સેલ્સમેન દ્વારા વેચાણ કરવામાં આવશે તો પણ અભિવૃદ્ધિ થઈ શકશે, એટલે કે વેચાણમાં વૃદ્ધિ થઈ શકશે. વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને પણ આકર્ષવા પડે છે. જો તમારે વેચાણમાં વૃદ્ધિ કરવી હોય તો તમારે સૌથી પહેલાં તો ગ્રાહકોને આકર્ષવા પડે, અને તમારી વસ્તુ જે મોટા વેપારી કે નાના વેપારી ખરીદે છે એ વેપારીઓને પણ આકર્ષવા પડતા હોય છે. અભિવૃદ્ધિથી ખર્ચ થાય
પરંતુ વેચાણ વધવાથી એકમનો નફો પણ વધે છે. હવે અભિવૃદ્ધિની પ્રવૃત્તિમાં ખર્ચ તો થશે. તમે જાહેરાત ટીવીમાં આપો કે છાપામાં જાહેરાત આપો તો ખર્ચ તો થશે જ. તમે પ્રસિદ્ધિ કરશો, મોટા મોટા બેનર ક્યાંક લગાવશો તો એમાં પાછળ પણ ખર્ચ થશે. તમે સેલ્સમેન દ્વારા વેચાણ કરશો તો દરેક સેલ્સમેનને તમારે પગાર ચૂકવવો પડે તો એમાં પણ ખર્ચ થાય. પરંતુ વેચાણ વધવાથી એકમનો નફો પણ વધશે. તમે જેટલો ખર્ચ કરશો એનાથી ડબલ તમને નફો પણ થઈ જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે અહીંયા સુધી રાખીએ. બરાબર છે. આપણે આજે જોયું માર્કેટિંગ સંચાલન સમજાવો. માર્કેટિંગ સંચાલનનો ટોપિક જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરેલો. હવે ત્યાર પછીનો જે ટોપિક છે માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન, એ આપણે પછીના લેક્ચરમાં જોશું.